આ કડલા કેવા છે? સરસ છે, મને તો બહુ ગમે છે. લઈ લે રાધા. એ મણિયારા, આ કડલાની શું કિંમત છે? 5 કોરી. બાપ રે, 5 કોરી. એ મણિયારા, લાવ કડલા. લે ભાઈ, આને આટલી બધી કિંમત નથી. આની કિંમત તને ન સમજાય. અરે ભાઈ, શું વિચારો છો? અરે આ કડલા તો હવે સમજી. પણ ભાઈ, રાધાને આ કડલા પહેરવાનો વિચાર તમે માંડી વાળજો. એ તમારા કડલા કઈ આમ પહેરવાની નથી. અરે રૂપા, જોજે તો ખરી, રાધાને આ કડલા હું પહેરાવીને જ રહીશ. ત્રીજો પહોર થવા આવ્યો છે. બહાર ભયંકર તોફાન અને વરસાદ શરૂ થયા છે. મારી દરવાજા બરાબર બંધ કરી લેજે બેટા. એ જ કરું છું માં. કિશન, ક્યાં જતો રહ્યો છે? લ્યો રામજી કાકા, અહીં અંગૂઠો મારો. લ્યો આ પૈસા. પણ એક વાત યાદ રાખજો, જો આ વર્ષે પૈસા નહીં આપો તો ઉગમનું ખેતર મારું. ભલે શેઠજી, જેવી તમારી મરજી. પણ દીકરીના લગ્ન કર્યા વગર કઈ છૂટકો છે? તારે શું છે છગના? મારે 500 કોરી જોઈએ છે શેઠ. કાલે આવજે. ભલે શેઠ. બસ હવે કાળુબાનું ઘર અને ખેતર કબજામાં લઈ લો એટલે આખું ગામ મારી મુઠ્ઠીમાં. કોઈ છે? હું અંદર આવું? હું બેસું ને? બાપુ, આવો 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 શેઠ. બેટા, શેઠને માટે પાણી લઈ આવ. જી બાપુ. કેમ, પાક પાણી તો સારા છે ને? આપની દયા છે. દયા તો ઉપરવાળાની. પણ આપણો હિસાબ તો યાદ છે ને? હા શેઠ, બરાબર યાદ છે. પાક ઉતરે એટલી જ વાર છે, તમારી પાઈએ પાઈ ચૂકવી દઈશ. એ તો ઠીક છે, પણ રૂપા, ઓ પાણી. રૂપા, રૂપા ચાલ છઠ ખાવાનું દે દે, મારે પાછું ખેતરે જવાનું છે. બાપુ, ખેતરનું કામ બધું જ પૂરું થઈ ગયું છે. બસ 10-12 દિવસમાં પાક તૈયાર. સારું સારું દીકરા. આ કોણ છે? આને નથી ઓળખતા શેઠ? અરે આ તો કિશન છે, જેણે એકલે હાથે ભૈરવને બગાડ્યો હતો. એમ? સારું સારું. અમે તમારો દીકરો મરી ગયા પછી એક સારા નોકરની જરૂર હતી.
મારા દીકરાનું અપમાન ન કરો શેઠ. ઠીક ઠીક, હવે પાક તૈયાર થાય એટલે જાણ કરજો, નહીતર ખબર છે ને તારું ખેતર અને ઘર બે મારે પાસે ગીરવી પડ્યા છે, રસ્તે રઝળતા કરી દઈશ. અમને રસ્તે રજડતા કરવા વાળો કોઈ પેદા નથી થયો શેઠ. ખબરદાર જો એક શબ્દ પણ આગળ બોલ્યા છો તો. હા હા બેટા કિશન, મારા સમસે તને જો તું કઈ બોલ્યો તો. શેઠ તમે જાઓ, તમારા પૈસા હું તમારા ઘરે પહોંચતા કરી દઈશ. જાઉં છું કાળુભા, જાઉં છું, પણ આ મારું અપમાન છે અને હું આ અપમાનનો બદલો જરૂર લઈશ, એટલું યાદ રાખજો કાળુભા. કોણ હતો એ રૂપચંદ શેઠ છે દીકરા. આખું ગામ એના કરજામાં ડૂબેલું છે. યમરાજની ચિઠ્ઠી ફાટી જાય પણ એના ચોપડાનું પાનું ફાટતું નથી. પણ એ ઠાકોર દુર્જનસિંહનો માનીતો છે, એટલે ન્યાય પણ કોની પાસે લેવા જવો? પાડ જ ચીબડા ગળે ત્યાં રખોપા કોણ કરે ભાઈ? દુર્જનસિંહ. ઠાકોર, મારે તમને એક વાત કરવી છે. બોલ ને. હું તમારા બાળકની માં બનવાની છું ઠાકોર. શું વાત કરે છે સોન? હા ઠાકોર. વાહ, હું બાપ બનવાનો છું, અને એ પણ મારી સોનાના બાળકનો બાપ. એ સોન, અરે આ તો ખુશી થવા જેવી વાત છે. પણ ઠાકોર, હું એક કુંવારી કન્યા છું, હું માં કેવી રીતે બની શકું? અરે ગાંડી રે ગાંડી, ખોટી ચિંતા ન કર. અરે મારા મા બાપ તો મને પરણાવવાની ચિંતામાં ને ચિંતામાં બિચારા ઉપર ચાલી ગયા. આજે એમની ઈચ્છા હું પૂરી કરીશ. હું તારી સાથે લગ્ન કરીશ. ઠાકોર. ઠાકોર નહીં, દુર્જનસિંહ કહે. દુર્જનસિંહ. કોણ જાણે કેમ મારા મા બાપે આવું નઠારું નામ કેમ પાડ્યું હશે. બાકી આ જગતની અંદર મારા જેવો સજ્જન માણસ તો કોઈ જ નથી. એ સોન, હાર છે ને હાર, મારી માએ મને મરતી વખતે આપ્યો હતો અને કહ્યું તું કે બેટા, જે તારી પરણેતર બને એના ગળામાં હાર તારા હાથે જ એને પહેરાવજે. આ હાર આજે મારા હાથે તારા ગળામાં પહેરાવીશ. ઠાકોર. ઠાકોર નહીં, દુર્જનસિંહ કહે. દુર્જનસિંહ. દુર્જનસિંહ. હા, દુર્જનસિંહ. દુર્જનસિંહ દુલ્હનને કોઈ નિર્જન સ્થળે ફેંકી આવો. અરે રત્ના, શિવા, બધું જ અનાજ ભરાઈ ગયું? હા શેઠ. આ બે ગુણી કોના માટે રાખી છે? એ લઈ ચાલો બે ગુણી. ના ના શેઠ, આ બે ગુણી તો હું તમને નહીં લઈ જવા દઉં. જો બધું જ અનાજ તમે લઈ જશો તો અમે ખાશું શું? ચાલો ચાલો. અરે એનો વિચાર તો જ્યારે ઉધાર માલ લીધો ત્યારે જ કરવો તો ને. ત્યારે તો કેતો તો બધું જ અનાજ લઈ જજો, પણ અત્યારે પૈસા આપો. કેતો તો કે નહીં? શેઠ, આટલી દયા કરો, ભગવાન તમારું ભલું કરશે. હું તારી કોઈ વાત સાંભળવાનો નથી. લઈ ચાલો ગાડા. હા, ચલાવો. હા? આખો ગાડા.
ખબરદાર જો કોઈએ આ પરસેવાની કમાણીને હાથ લગાડ્યો છે તો છે તો રહેજે કિશન, આ કઈ લૂંટ નો માલ નથી, સમજ્યા? મેં ઉધાર દીધું તું એ માંગુ છું. રૂપચંદ, તારું ઉધાર લૂંટફાટ કરતા પણ ભયંકર છે. પણ આજે તારું જમા ઉધાર બધું જ હું ખતમ કરી નાખીશ. આ, જોઈ લે આ ચોપડો, આખા ગામના અંગૂઠા મારી પાસે ગીરવી પડ્યા છે. પણ મારા હાથ તારે ત્યાં ગીરવી નથી. આજથી તારા પાપી હિસાબનો અંત આવે છે. વાહ દીકરા વાહ, તે તો કમાલ કરી દીધી. બાપુ, આજ પછી આ ગામમાં રૂપચંદનો કોઈ કરજદાર નહીં રહે. દીકરા, દુર્જનસિંહ, આ કિશનના બચ્ચાએ મારા ચોપડા ફાડી નાખ્યા, મારો ધનો પરોત કાઢી નાખ્યો. પણ તમારા માણસો? અરે એને મારા માણસોની ધુલાઈ કરી નાખી. ઠાકોર એને ભૈરવસિંહ જેવા ભૈરવસિંહને પણ એકલે હાથે ભગાડ્યો. તો પછી મારું શું કર્યું? એમ વાત છે તો મારે કિશનને જોવું પડશે. જાણે છે કિશન, એક યુવતીના હાથમાં કડલા પહેરાવા એટલે? જાણું છું રાધા, આ હાથ હવે કદી નહીં છૂટે, 7 જન્મમાં પણ નહીં. કિશન, તું મને ખૂબ ચાહે છે કિશન. અરે તું કહેતી હોય તો પૂનમનો ચાંદ પણ ધરતી પર ઉતારી લાવું. કિશન, જો તો પહાડી પર કેટલું સુંદર ફૂલ ખીલ્યું છે નહીં? અરે હા. કિશન, હા, મને આ ફૂલ લાવી આપને. પણ ત્યાં કેવી રીતે જવાય? કેટલું ખૂબ જ ઊંચું. બસ બસ, વાતો તો ચાંદ ઉતારવાની કરે છે અને એક ફૂલ લાવવામાં બહાના કરે છે. ચાંદ ઉતારી લાવ. તો એમ વાત છે. તો એ ફૂલ મારે લાવવું જ પડશે. હા હા, લઈ આવ. હા હા, લઈ આવું છું. જો હું ફૂલ લેવા જાઉં છું તું મને રોકતી નહીં. જો નહીં રોકું, જા લઈ આવ.
આ ફૂલ આ ઊંચે ફૂલ છે, લઈ આવું છું. ફૂલ લઈ આવું છું. ઓય બાપરે. કિશન, પાછો આવી જાઓ. મારે ફૂલ નથી જોતું. કિશન, અરે પાછા હવે બીજા, હું નહીં. કિશન. પાછો આવી જાઓ કિશન. પાછો આવી જાઓ. મને તારા સિવાય કાંઈ નથી જોઈતું કિશન. કાંઈ નથી જોઈતું. કિશન, 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 આંખો ખોલ. બોલ, હવે પૂનમને ચાંદ લાવી દો. કિશન, રાધા,